ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ દેશભરમાં ખુશીનો માહોલ છે। પાકિસ્તાનની બોર્ડર પર એલર્ટ છે, ત્યારે જીએસટીવીની ટીમ સરહદના છેવાડાના રાધાનેસડા ગામ પહોંચી ત્યારે તેઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી, તો સાથે જ પાકિસ્તાન સામે આક્રોશ પણ ઠાલવ્યો હતો। પુલવામા હુમલા બાદ જે પાકિસ્તાનનો કાયરતાપૂર્ણ હુમલો હતો અને જે બાદ આજે જે સરકારે અને સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, એર સ્ટ્રાઇક કરી છે। જો કે અત્યારે જીએસટીવી જે છે એ પહોંચ્યું છે જે આ ભારત પાકિસ્તાનની બોર્ડરનું જે છેલ્લું ગામ છે રાધાનેસડા, ત્યાંના અહીંના કેટલાક સ્થાનિકો પણ આપણી સાથે છે। આપણે સ્થાનિકો સાથે પણ વાત કરીશું કે જે પ્રકારે અહીંયા આજે એર સેનાએ જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને જે પ્રકારે આપણા ઉપર હુમલો કર્યો હતો। તમે પણ સરહદના છેલ્લા ગામમાં રહો છો, શું અનુભવો છો, શું કહેવાનું થાય? એના વિશે તો જેટલું આજે કર્યું ને એ તો ખૂબ સારો કર્યો છે, એમ કે આના તો એવું ને એવું એમ કે જેટલું પાકિસ્તાનનું જેટલું કરે ને એટલું સારું, એમ કે જેટલું ભૂકો હજી તો આતંકવાદી જેટલા છે એટલા પૂરા કરવા જોઈએ એમ। અને આ બીએસએફના જવાના જેટલું સારું કર્યું એટલું ખૂબ ધન્યવાદ એમને। અહીંયા જે પ્રકારે રાધાનેસડા છે, અહીંયા બીએસએફની ચોકી પણ છે, ત્યારે આજે ગામના પણ એક બીજા જે અગ્રણી છે તેમની સાથે પણ વાત કરીશું। અત્યારે જે પ્રકારે અહીંયા જે આપણી સેનાએ હુમલો કર્યો છે અને આપણી જે જવાનોનો બદલો લીધો છે, તમે અહીંયા રહો છો ત્યારે તમારે કેવા પ્રકારની લાગણી છે? એ જે હુમલો કર્યો છે એના વિશે સરકારે આપણે જે આપણા બીએસએફના જવાનો છે સારો જવાબ આપ્યો છે અને એમનો ખરેખર બદલો લેવો જોઈએ અને એના માટે સરકારે બહુ તકેદારી ઘણી રાખેલી છે। જે પ્રકારે અહીંયા ગ્રામજનો જે અહીંયા છેવાડાના ગામ છે અને બોર્ડર પરનું ગામ છે તેમમાં પણ આક્રોશ છે, તેમનામાં પણ ખુશી છે। ત્યારે જે પ્રકારે હુમલો થયો અને આપણી જે એર સેનાએ હુમલો કર્યો, અત્યારે જે પ્રકારે તમે ગામના સરપંચ છો અને સરપંચ તરીકે એક જવાબદારી બને છે કે કેવા પ્રકારની તકેદારી રાખશો? જે પાકિસ્તાનનો હુમલો કર્યો છે આ ખરાબ કર્યો છે, બરાબર, પણ એનો અમારો જવાબ આપ્યો, સૈન્યએ આપ્યો છે અમારે ભારત વડે, એ બહુ સારો કર્યો છે। પાકિસ્તાન ઘડીએ ઘડીએ મેં આતંકવાદી અમારા ઘૂસા થાય આ ખોટો કરે છે એમ, તે એનો જવાબ અમારે સેના આપવો જોઈએ પાકિસ્તાનને એમ હોય। તમારું આ બોર્ડરનું છેલ્લું ગામ છે અને આ બોર્ડરનું જે છેલ્લું ગામ કહેવાય, તમે કોઈ કેવી લાગણી અનુભવ, કેવી રીતે રહો છો કે શું છે? અમે છેલ્લું બોર્ડરનું ગામ છે, અમે એ બોર્ડરના ગામ ઉપર બેઠા છીએ, બરાબર, અને અમે જાગતા જ રહીએ છીએ કે અમે કોઈ આતંકવાદી ઘૂસવા તો નહીં દો। હા, અમે કોઈ આવો ઘૂસશે તો સરકાર શ્રીને જાણ કરી દઈશું, ફોન ઉપર જાણ કરી દઈશું। લોકો પણ અહીંયા જાગૃત છે, જે પ્રકારે આ હુમલાની વાત છે ત્યારે લોકો પણ અહીંયા જાગૃત છે અને તમે અહીંયા રહો છો, 24 કલાક અહીંયા રહો છો, કેવા પ્રકારનું અહીંયા છે? પાકિસ્તાને હુમલો કરે છે તે જોવાનું છે। અહીંયા જે સ્થાનિકો છે, સરહદના છેવાડાનું ગામ છે અને આ ભારત પાકિસ્તાનની બોર્ડર પરનું ગામ છે, ત્યારે જે આજે સેનાએ એર જે સર્જિકલ સ્ટ્રાઇક કરી